ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભૂખ્યું પેટ, ખાલી ખિસ્સું અને ખોટો પ્રેમ ઘણું બધું શીખવી જાય છે. લોકો જે હાલતમાં મરવાની પ્રાર્થના કરે છે ને, મેં એ હાલતમાં જીવવાની કસમ લીધી છે. પોતાના હાથની રેખાઓને શા માટે જુઓ છો? કિસ્મત તો તેની પણ હોય છે જેના હાથ નથી હોતા. ખાલી પાંખો જ કાફી નથી ઉડવા માટે, હિંમત પણ જરૂરી છે. જીવનમાં પછતાવાનું છોડી દો, પણ એવું કંઈક કરો કે તમને છોડવા વાળા લોકો પછતાય. સમય અને શબ્દનો ઉપયોગ લાપરવાહીથી ન કરો, કારણ કે તે કોઈ દિવસ પાછા પણ નથી આવતા અને બીજો મોકો પણ નથી આપતા. કોઈ વાર એ સમજ નથી પડતી કે સારા વ્યક્તિ સાથે કિસ્મત હંમેશા મોટી રમત શા માટે રમી જાય છે. કેટલા અફસોસની વાત છે ને કે જ્યારે વફાદારીની વાત આવે છે ત્યારે આપણે કૂતરાઓની મિસાલ આપીએ છીએ. કારેલાથી કડવા લોકો મુસીબતમાં કામ આવી જાય છે અને ખાંડ જેવા મીઠા લોકો કામ આવે ત્યારે દગો આપી જાય છે. જેને તમારી તકલીફથી ફરક જ નથી પડતો તો તેને ફરિયાદ કરવાની બેકાર છે. દરેક વ્યક્તિની બે કહાની હોય છે, એક જે એ બધાને કહે છે અને બીજી એ જે બધાથી છુપાવે છે. મૌન સૌથી સારો જવાબ છે. જે વ્યક્તિ આપણા શબ્દોનો મોલ નથી સમજતા. જીવનના પોતાની જાતને મજબૂત બનાવો. બીજાના ભરોસો પર બેસી રહેવાથી તમે બરબાદ થઈ જશો. મારો ગુસ્સો અને પ્રેમ ફક્ત એ જ લોકો માટે છે જેને હું પોતાના સમજુ છું. આજકાલના લોકો હક તો જતાવવા માંગે છે પણ સંબંધ નિભાવવાનું નથી જાણતા. જે લોકોને પ્રયાસ નથી કરવો તેમને બધી જ સમસ્યા મોટી લાગે છે. હું જિંદગીના છેલ્લા સમયની રાહ જોઈ રહ્યો છું. મેં સાંભળ્યું છે કે છેલ્લે બધું સારું થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે કોઈ પણ વ્યક્તિને તમારી જિંદગીમાં એટલા જરૂરી વ્યક્તિ ન બનાવો, કારણ કે જ્યારે એ વ્યક્તિ બદલાય છે ને ત્યારે તમે તેને નફરત નથી કરતા પણ પોતાની જાતને નફરત કરવા લાગો છો. વાત વાતમાં ગુસ્સો કરવા વાળા લોકો એ જ હોય છે જેને પોતાના કરતા વધારે ફિકર બીજાની હોય છે. ખબર નહીં, જે લોકોને આપણે જિંદગી સમજી લઈએ છીએ તે જ લોકો આપણને છોડીને જતા રહે છે. દોસ્ત, મિત્ર એ હોય છે જેની સાથે વાત દિલ ખોલીને કરી શકાય, નહીં કે વિચારીને ન કરવી પડે એને મિત્ર કહેવાય. કોઈ પણ આપણું હોતું નથી, પણ ટાઈમ પાસ કરવા માટે તે આપણને આપણું બનાવે છે. લોકો હંમેશા તેને ગુમાવવાથી ગભરાય છે જે તેનું હોતું જ નથી. જીવનમાં તમે 10 વાર નાપાસ થાવ કે પછી 100 વાર નાપાસ થાવ, પણ કસમ લઈ લ્યો કે આપણી જિંદગી એક આમ આદમી બનીને નહીં વિતાવીએ. પ્રેમ દુર્લભ છે, તેને પકડીને રાખો, અને ક્રોધ ઘણો ખરાબ છે, તેને દબાવીને રાખો. ડર ઘણો ભયાનક છે, તેનો સામનો કરવાનું શીખો. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની વ્યક્તિને ત્યારે જ થાય છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજાના માટે વધારે વિચારે છે. પોતાના પર સંયમ રાખવો તે દુનિયા સામે રડવા કરતા તો ઘણું સારું છે. લોકો કહે છે કે દુઃખ જતાવાથી ઓછું થાય છે, પણ આ દુનિયામાં તમે જે લોકોને પોતાનું દુઃખ કહો છો ને તે જ તમારી મજા લેતા હોય છે. મારી એક જ ખરાબ આદત છે કે હું બધાને સારા સમજી બેસું છું. તમારી પાસે ફક્ત પૈસા જ હોવા જોઈએ, કારણ કે અહીંયા ભાવનાઓની પણ કદર નથી થતી. જીવનમાં સૌથી વધારે ખુશી એ કામ કરવાની છે જેને લોકો એમ કહે છે કે આ તમે નહીં કરી શકો. મને કોઈ ફરક પડતો નથી કે લોકો શું કહે છે. મારે નજર પોતાની જાત સાથે મેળવવાની છે, લોકો સાથે નહીં. જે લોકો મંજિલ હાસિલ કરવાની ચાહ રાખે છે તે લોકો સમુદ્ર પર પણ પથ્થરના પુલ બનાવી દે છે. જીત અને હાર તમારા વિચાર પર નિર્ભર રહે છે. તમે માની લેશો તો હાર થશે અને તમે માની લેશો તો જીત થશે. જો તમે મહાનતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો અનુમતિ લેવાનું બંધ કરી દો. કોઈની સામે એટલું પણ ન નમો કે ઉઠવા માટે તમારે કોઈનો સહારો જોઈએ.
જો કોઈ તમને કહે છે કે અમે તમને સાથ આપીશું, તો એ પણ પૂછી લેવું ક્યાં સુધી સાથ આપશું. કારણ કે લોકો અહીંયા પોતાનું બનાવીને પારકા બનાવવામાં રાહ નથી જોતા. દિલમાં આવવા માટે તો રસ્તો હોય જ છે, પરંતુ જવા માટે કોઈ રસ્તો નથી હોતો. તેથી લોકો જ્યારે દિલમાંથી જાય છે ને, ત્યારે દિલ તોડીને જાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે કડવી ગોળીઓ ચાવી નથી શકાતી, તેને ગળવી જ પડે છે. જિંદગીમાં જ્યારે દગો, અપમાન અને હાર મળે ને, ત્યારે તેને સીધા ગળી જાઓ. કારણ કે તેને તમે ચાવતા રહેશો કે યાદ કરતા રહેશો તો આખી જિંદગી કડવી થઈ જશે. ખાલી તકલીફ સહન કરવા વાળા જ જાણે છે કે તકલીફ કેટલી વધારે છે. આજના જમાનામાં વધારે સારું બનીને રહેવું બિલકુલ સારું નથી. પાડી દેનાર વ્યક્તિ આપણા જ હોય ને તો ફરી ઊભા થવામાં ઘણો સમય લાગી જાય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે તેઓને તમારી જરૂર હોય છે. જીવનમાં ખુશ રહેવાનું શીખો, નહીતર ઉદાસ રહેવાની આદત પડી જાય છે. જો તમને કોઈ કહે કે તમે બદલાઈ ગયા છો, તો 55% ચેલેન્જ એ છે કે તમે એ કરવાનું બંધ કરી દીધું છે જે તેને જોઈતું હતું. બાકી તમારામાં કોઈ બીજું બદલાયું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાછા તો તે લોકો આવે છે જે રિસાઈને ચાલ્યા જાય છે, પણ જે તૂટીને જવાવાળા લોકો છે એ કોઈ દિવસ પાછા નથી આવતા. કેટલાક લોકો આપણું દિલ રોજ દુખી કરે છે, પરંતુ આપણે તેની સાથે વાત કરીને ખુશ થઈ જઈએ છીએ. વ્યક્તિ મોટો હોય કે નાનો હોય, ફરક નથી પડતો, તેની કહાની મોટી હોવી જોઈએ. ખાલી વિચારવાથી તમન્નાઓના શહેર મળતા નથી. મંજિલ સુધી પહોંચવા માટે તેના પર ચાલવું જરૂરી છે. મંજિલ શું છે, રસ્તો શું છે અને હિંમત છે તો અંતર શું છે? મંજિલ હાસિલ કરવી તો ઘણી દૂરની વાત છે. જો તમે અભિમાનમાં રહેશો ને તો રસ્તા પણ નહીં જોઈ શકાય. આપણી સ્થિતિ આકાશ જેવી હોવી જોઈએ. કારણ કે જમીન કેટલી પણ મોંઘી કેમ ન હોય, લોકો તેને ખરીદી જ લે છે. પગને ખાલી ચાલતા શીખવી દો, મંજિલ આપોઆપ પાસે આવી જશે. મુશ્કેલી ભર્યા રસ્તા પર જે વ્યક્તિ ચાલે છે તે જ દુનિયાને બદલે છે. નવા લોકોથી આજે કંઈક તો શીખવા મળ્યું કે તેઓ પહેલા આપણને પોતાના જેવા બનાવે છે અને પછી એકલા છોડી દે છે. કલા રસ્તા પર તમાશો કરે છે અને કિસ્મત મહેલોમાં રાજ કરે છે. પસંદ છે મને એવા લોકોથી હારવાનું કે મારા હારી જવાથી તેઓ પહેલી વાર જીતી શક્યા. વરસાદની બૂંદમાં તેમની છબી ઝલકાય છે અને અમે તેમને મળવાની ઈચ્છામાં ભીંજાઈ જઈએ છીએ. ભીડમાં ઊભા રહેવું લક્ષ્ય નથી મારું, પણ ભીડ મારા માટે ઊભી રહે તે બનવું છે મારે. દગો આપનારની અંદર એક ખૂબ સારો ગુણ છે, તેઓ ઘણું મીઠું બોલે છે. આજકાલના સંબંધમાં સૌથી ભયાનક લોકો એ છે જે પોતાનાઓ માટે જ બીજાના કાન ભરે છે. ખાલી કિસ્મત વાળાને જ સાચો પ્રેમ મળે છે. બાકી આજકાલ તો પ્રેમના નામે ખાલી ને ખાલી ટાઈમ પાસ જ થતો રહે છે. હું શાંતિથી સાંભળી રહ્યો છું મારા વિરોધમાં થતી વાતોને, કારણ કે જવાબ આપવાનો હક તો મેં સમયને આપ્યો છે. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમારી હિંમતથી મોટી નથી હોતી. ચૂપ રહેવું સારું છે, પરંતુ જ્યારે પણ તમારી સાથે અન્યાય થાય છે ત્યારે તમારે જરૂર બોલવું જોઈએ. જીવન હંમેશા એક નવી તક આપે છે. સરસ શબ્દમાં તેને વર્તમાન કહેવાય છે. જીવનમાં લક્ષ્ય પર પહોંચતા પહેલા આપણા મસ્તિષ્કને લક્ષ્ય પર પહોંચાડવું પડે છે. પડવું પણ જરૂરી છે. તેનાથી આપણી મહેનતની ઓળખ થાય છે. એક વાત યાદ રાખજો, પોતાના લક્ષ્ય વિશે કોઈને કંઈ કહેવું નહીં. મારે એ બધા વ્યક્તિઓથી દૂર રહેવું છે જે મારી સાથે રહીને પણ મારી સાથે નથી હોતા. જે તમારું મૂલ્ય સમજતા નથી એને જબરજસ્તી તમારો પ્રેમ ન બતાવો. કોઈના બદલાઈ જવાનું કોઈ દુઃખ નથી, પરંતુ જે લોકો બદલાઈ ગયા છે તેનાથી આ આશા ન હતી. જુઠ્ઠું સાંભળવાની મજા ત્યારે આવે છે જ્યારે તમને સાચું પહેલેથી જ ખબર હોય છે. અમે ગભરાઈને નહીં પણ બધું કરીને બેઠા છીએ. તમારો ઈરાદો એટલો કમજોર ન હોવો જોઈએ કે લોકોની વાતમાં આવીને તે તૂટી જાય.
ભગવાન કૃષ્ણ કહે છે કે ઘણી બધી જગ્યા પર પ્રયાસ કરતા કરતા એક જ લક્ષ્ય પર મહેનત અને સાચી લગ્નથી કામ કરવું જોઈએ, તો સફળતા અવશ્ય મળે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું તે આપણી કિસ્મત હોય છે અને તેમને સાચવીને રાખવું તે આપણી કળા હોય છે. કાપવું, પિસાવવું અને નીચવાવું, તે પણ છેલ્લા બુંદ સુધી. શેરડીથી વધારે કોણ જાણે કે મીઠા હોવાનું કેટલું નુકસાન છે. દુઃખી કરવું હતું તો કોઈ બીજી રીતે કરવું હતું ને. તમે તો જિંદગી બનીને જિંદગી જ છીનવી લીધી. તમારો ખરાબ સમય પોતાને સારા બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ વ્યક્તિથી નહીં પણ પૈસાથી બને છે. આ દુનિયા છે તે તમને દુઃખી કરતી રહેશે. તમે ફક્ત હસવાનું શીખી લેવું. જ્યારે તમને કષ્ટ આપનાર વ્યક્તિ તમારી પ્રશંસા કરે ત્યારે સમજી લેજો કે હવે સમય તમારો છે. બધું જાણતા હોવા છતાં પણ તમે ખોટાને ખોટું નહીં કહી શકો તો સમજી જવું કે તમે તમારા હક માટે ક્યારેય લડી નહીં શકો. અમે તૂટી ગયેલા લોકો છીએ, તેથી અમે બોલવાનું નહીં પણ ચૂપ રહેવાનું પસંદ કરીએ છીએ. ભગવાન કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પ્રેમમાં રહે છે ને તે છલ સમજી શકતા નથી, અને જે વ્યક્તિ છલમાં રહે છે તે કોઈનો પ્રેમ સમજી શકતા નથી. એ જ વ્યક્તિ શ્રેષ્ઠ હોય છે જે ખરાબ સ્થિતિમાં લપસી ન જાય અને સારી સ્થિતિમાં ગૂંચવાઈ ન જાય. કેટલીક વખત પોતાનું કહેવાવાળા દગો આપી જતા હોય છે અને મીઠું બોલવાવાળા લોકો આપણી પીઠ પર ઘા કરી દે છે. જે પોતાના જ લોકોને કારણે પીડાણો હોય, નકારાયેલો હોય, તે વ્યક્તિ દિલથી અને વાણીથી કઠોર બની જાય છે. ઉમ્મીદ, આશા, તકલીફ તો ઘણી આપે છે, પણ ન જાણે કેમ દિલને હજી એક આશા બીજી રહેતી જ હોય છે. ખોટો સંબંધ કરતા સારું છે કે તમે એકલા રહેતા શીખો. સમય વિતાવવા વાળા ઘણા મળશે, પણ સમય પર કામ લાગનારા વ્યક્તિ બહુ ઓછા મળશે. ભગવાન કૃષ્ણ કહે છે કે તમારી જિંદગીમાં દુઃખ આવવું પણ જરૂરી છે. ત્યારે જ સમજ પડશે કે કોણ તમારો હાથ પકડે છે અને કોણ છોડીને જતું રહે છે. પ્રકાશ કેટલો પણ તેજ ન હોય, કેટલો પણ પ્રખર કેમ ન હોય, પણ તે સમુદ્રને સૂકવી નથી શકતો. પાંખો ખોલો તો દુનિયા ફક્ત ઉડાન જોઈ શકે છે. જમીન પર બેઠા બેઠા આકાશ ક્યારેય જોવાતું નથી. કપડામાંથી સુગંધ આવી કઈ મોટી વાત નથી. જ્યારે તમારા પાત્રમાંથી સુગંધ આવે છે ત્યારે તમે ખરેખર સાચા છો. તે જ ખરેખર સાચું છે. તમે જમીન પર આવ્યા તો છો તો કંઈક એવું કરી જાઓ કે દુનિયાનું તમે એક ઉદાહરણ બની જાઓ. દુનિયા તમને એક ઉદાહરણ તરીકે યાદ રાખે. જિંદગીમાં ઉદાસ થવાના અનેક કારણો છે, પણ વિના કારણે ખુશ રહેવાનો આનંદ જ કંઈક અલગ છે. મુશ્કેલીઓને કહી દો કે અમારાથી દરેક પરિસ્થિતિમાં ઉલઝાય નહીં, કારણ કે અમને તો દરેક સ્થિતિમાં જીવવાની કળા આવડે છે. પોતાની પ્રગતિમાં એટલો સમય લગાવી દો કે બીજાની નિંદા કરવાનો સમય જ ન મળે. જીદ કરવાનું શીખો. જે તમારા નસીબમાં લખાયેલું નથી તેને હાસિલ કરવાનું શીખો. તમારા સપનાઓને નાના નહીં કરો, પરંતુ તમારી મહેનતને મોટી કરી દો. જીતવાવાળા લોકો અલગ વસ્તુ નથી કરતા, પણ વસ્તુઓને અલગ રીતે શીખે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે દેખાય તો અહીંયા બધા વ્યક્તિ છે, બધા જ વ્યક્તિ છે, બસ ફરક એટલો છે કે કેટલાક લોકો ઘા આપે છે તો કેટલાક ઘા ભરે છે. જ્યારે તમે બોલવાનું ઓછું કરીને સાંભળવાનું વધારે કરી દો છો ત્યારે તમે લોકોને વધુ પસંદ આવો છો. અરે, મન હોવું જોઈએ કોઈની સાથે વાત કરવા માટે, બાકી સમય તો આપોઆપ નીકળી જાય છે. જ્યારે વ્યક્તિનું દિલ તૂટે છે ત્યારે ખાલી દિલ જ નથી તૂટતું, પણ તેનો ભરોસો અને લાગણીઓ પણ તૂટી જાય છે. ખાલી તમારાથી જે હોય છે. પરમ શત્રુથી પણ વધુ ખતરનાક હોય છે ખોટી દિશામાં ભટકાયેલું મન. સંબંધોને એવી રીતે અપનાવી લીધા છે કે હવે એકલતા સાથે પ્રેમ થઈ ગયો છે. જેની સાથે વધારે પસંદગી હોય છે તેઓ એકની લાગણી સમજી નથી શકતા. કોઈના માટે એટલી હદ સુધી ન તૂટી જવું કે આપણે હસી જ ન શકીએ. દર વખતે કિસ્મત જ ખરાબ નથી હોતી. ઘણીવાર આપણે લીધેલા નિર્ણય પણ ખોટા હોય છે. લોકો જ્યારે થોડા સમજદાર બની જાય છે ને
ત્યારે એ બીજાને મૂર્ખ સમજવા લાગે છે. વ્યક્તિના શબ્દો નહીં પણ સમય બોલે છે. તમે દુનિયાને જે નજરથી જોશો એ જ નજરથી દુનિયા પણ તમને જોશે. યાદ રાખજો, કેટલાક લોકો આપણને તેના મતલબ માટે જ યાદ કરે છે. સારા પુસ્તકો અને સારા લોકો તરત નથી સમજાતા. પોતાની કમજોરી પર નહીં પણ કાબિલિયત પર ધ્યાન આપવું જરૂરી છે. સાંભળ્યું છે કે ઘણું ભણી લીધું છે. તમે કોઈ દિવસ પણ એ વાંચ્યું છે જે અમે કહી નથી શકતા? કમજોર એ લોકો છે જે ફરિયાદ કરે છે, બાકી ઉગનાર વ્યક્તિ તો પથ્થરને ચીરીને પણ ઉગી જાય છે. પ્રેમની કદર તમને ત્યારે થશે જ્યારે તમારો પ્રેમ તમારી સામે બીજાનો થઈ જશે. ભલે હું ઠોકર ખાઉં છું પણ શાનથી ચાલું છું. ખુલ્લા આકાશની નીચે હું ગર્વથી ચાલું છું. કરું છું એ જ જે મને પસંદ છે. ઉંમર ભલે ઓછી હોય પણ મારા હોંસલા બહુ બુલંદ છે. જીવન છે તો તે સરળ કઈ રીતે હોઈ શકે, અને જો સરળ છે તો તે જીવન કેવી રીતે હોઈ શકે? આજના સમયમાં અમીરીની ભૂલને માત્ર ભૂલ કહેવામાં આવે છે અને ગરીબીની ભૂલને ગુનાઓમાં ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિની પાછળ દોડીને તમારી કિંમત ક્યારેય ઓછી ન કરો, કારણ કે જે તમારું છે તે તમને છોડીને ક્યારેય નહીં જાય. આપણને નથી ખબર કે આપણે કેવા છીએ, પણ આપણે એટલા ખરાબ પણ નથી જેટલા બતાવવામાં આવ્યા છે. શોધું છું એવા વ્યક્તિને જે વચન નિભાવે, બાકી વચન તોડનાર તો મળી જ જાય છે. ક્યારેક મનને મનાવી લેવું જ સારું છે, કારણ કે આપણી દરેક જીદ આપણને ખુશી નથી આપતી. જે લોકો પોતાની ભૂલ પણ સ્વીકારતા નથી તેઓ તમને પોતાના કેવી રીતે માનશે? હું અભિમાન કઈ વાતનું કરું, કારણ કે મૃત્યુ પછી મારા પોતાના સંબંધીઓ મને અડીને હાથ ધોઈ નાખશે. એ પણ ખૂબી છે મારામાં કે હું કોઈનો ખાસ નથી. ઉત્તમથી સર્વોત્તમ એ જ વ્યક્તિ થાય છે જે પોતાની બુરાઈઓ સાંભળે છે અને સહન કરે છે. જે પણ વ્યક્તિનો સાથ આપો એ ખુલ્લે આમ આપો, જેનાથી તમે વિરોધી તો કહેવાશો પણ ગદ્દાર નહીં. શાખાઓથી તૂટી જાય તે પાંદડા નથી. આપણે તેથી સંબંધીઓને કહી દો કે તેમની ઓકાતમાં રહે. જે માતા પિતાના વધુ લાડલા હોય છે, જીવન તેની પરીક્ષા કઠણમાં કઠણ લે છે. મંજિલ મળશે ભટકીને જ. ગેરમાર્ગે તો એ લોકો હોય છે જે ઘરેથી નીકળ્યા જ નથી. આ દુનિયામાં બધું વહેંચાય છે. જરા સાવચેતીને રહેજો, કારણ કે લોકો હવાને પણ વેચે છે ફુગ્ગામાં ભરીને. મહેનત એટલી શાંતિપૂર્વક કરો કે તમારી સફળતા શોર મચાવી દે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો, કે સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે, સંબંધો નિભાવે છે અને દુશ્મની પણ આપણા સાથે નિભાવે છે. મોઢા આગળ કંઈક અલગ અને આપણી પીઠ પાછળ કંઈક અલગ. તૂટ્યા નથી અમે, અમને તોડવામાં આવ્યા છે. રડ્યા નથી અમને રડાવવામાં આવ્યા છે. નફરતની એક વાત ખૂબ સારી છે કે તે પ્રેમની જેમ જુઠ્ઠી નથી હોતી. કેટલી આશ્ચર્યની વાત છે! થોડાક ક્ષણની ખુશી મેળવવા લોકો આખી જિંદગી દુઃખમાં રહે છે. જીવન માતા જેવું હોવું જોઈએ. કોઈને ફરક નથી પડતો કે બીજા પાસે કેવી માતા છે. બસ બધાને એવું જ લાગે છે કે મારી માતા સર્વશ્રેષ્ઠ છે. પ્રયાસ કરો અને આશા પણ રાખો. તમે તમારો રસ્તો નક્કી કરો અને થોડી નિયતિને પણ શુદ્ધ કરો. સમુદ્રમાં ઉતરવું જોઈએ, પરંતુ બહાર નીકળવાનું પણ ધ્યાન રાખવું, કારણ કે ડૂબવા પહેલા ઊંડાઈ વિશે અંદાજ હોવો જરૂરી છે. મંજિલથી આગળ વધી નવી મંજિલ તરફ આગળ વધો. જો મળી જાય તમને દરિયો તો સમુદ્રની શોધ કરો. પથ્થરથી ઠોકર લાગવાથી પણ એટલું દુઃખ નથી થતું. પથ્થરથી ઠોકર વાગે છે ને તો એટલું દુઃખ નથી થતું જેટલું કોઈ આપણું વ્યક્તિ કટુ વચન બોલીને જાય છે અને એ દુઃખ થાય છે. એક વખતની વાત છે. એક કૂતરો તેના મોંમાં રોટલી લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં એક નાનું એવું નાળું આવ્યું. નાળાની ઊંચાઈ એટલી વધુ ન હતી અને પાણી પણ ખૂબ ઓછું હતું. કૂતરો જ્યારે તેમાંથી પસાર થતો હતો ત્યારે પોતાની પડછાઈ જોઈને વિચારવા લાગ્યો કે આ બીજા કૂતરાની રોટલી પણ હું છીનવી લઉં તો મારે આખો દિવસ બીજો ખોરાક શોધવો ન પડે.
કૂતરાએ પડછાઈને ડરાવવા માટે મોં ખોલ્યું તો મોંમાંથી રોટલી એ પાણીમાં પડી ગઈ અને કૂતરાની લાલચના કારણે જે રોટલી તેને મળી હતી તે પણ તેના નસીબમાંથી જતી રહી. કૂતરાએ ખાલી હાથે જવું પડ્યું. આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે આપણને જેટલું મળે છે ને તેમાં સંતોષ માનવો જોઈએ. પણ આનો અર્થ એવો નથી કે વધુ ધન પ્રાપ્તિ કરવા માટે મહેનત ન કરવી જોઈએ, પણ ખૂબ ધન કમાવો, પરંતુ જેટલું કમાવો તેમાં સંતોષ માનો. ધન કમાવ્યા પછી એવું ન વિચારું કે હું હજી આના કરતા વધારે કમાઈ શકતો હતો. એવી લાલચ કરવાથી જે મળ્યું છે ને તેનું સુખ પણ તમે નહીં માણી શકો. મિત્રો, આ હતી ભગવાન કૃષ્ણની વાણી. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર પણ જરૂર કરજો. બોલવા ચાલવામાં જો મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.